જેતપુરમાં તાલુકા પંચાયતની 19 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે મતદાન શરૂ। જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ મતદાન કરવા મતદારો પહોંચ્યા। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। 10,000થી વધુ બેઠકો ઉપર આજે મતદાન થવા જઈ રહ્યું છે અને આજે મેં પણ મારું ગામ જૂની સાંકડી ગામ જેતપુર તાલુકાનું ગામ છે, મેં પણ અહીંયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે બંને માટે મતદાન કર્યું છે। આપ સૌના ચેનલના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું પણ ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું કે આજે મતદાનનો દિવસ છે, બધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીના પર્વની અંદર મત આપવો એ જરૂરી છે અને ગરમીની સિઝન પણ છે। આજે પણ 44 ડિગ્રીથી વધારે તાપમાન થવાનું છે, ત્યારે અત્યારે સવારે મેક્સિમમ મતદાન થાય અને બધા લોકો પરિવાર સાથે મતદાન કરે એવી અપીલ કરું છું। આજે જૂની સાંકડી ગામની અંદર પણ ગામના સૌ નાગરિકો સાથે ઉત્સાહ સાથે ઢોલ નગારા સાથે મતદાન કર્યું છે અને એકંદરે લોકોમાં પણ આ ચૂંટણીને લઈને ખૂબ ઉત્સાહ છે અને મતદાન પ્રત્યે પણ જાગૃતતા છે, એટલે મેક્સિમમ વોટિંગ પણ થાય એ પ્રકારે બધા જ લોકો અહીંયા પ્લાનિંગ કરી રહ્યા છે। ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની શાસન છે। સ્થાનિક સ્વરાજની અંદર પણ ગયા વખતે 90%થી વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી। એ દર્શાવે છે કે ગુજરાતના લોકો, ગુજરાતની પ્રજા, ગુજરાતની જનતા એ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે અને રમેશ મત પણ આપે છે। એના લીધે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજના લોકો અને ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકારમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી ગુજરાતના લોકોને ખાસ કરીને છેવાડાના વંચિતો, પીડિતોના લોકો માટે કામ કરે છે અને યોજના બનાવે છે। આ યોજનાનો લાભ દરેક લોકોને મળે છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી દરેક વર્ગના, દરેક શ્રેણીના લોકોને ધ્યાનમાં રાખીને સરકારની યોજનાઓ બનાવતી હોય છે, ત્યારે ચોક્કસપણે વિકાસની સાથે વિરાસત બી એ મંત્ર સાથે દરેક વર્ગનો, દરેક ક્ષેત્રનો વિકાસ થતો હોય છે। ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને આવનારી આ ચૂંટણીની અંદર પણ જ્વલંત વિજય મળવાનો છે।